સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક સરકારી શિક્ષિકાને બીમાર પતિની સારવારના બહાને પ્રેમજાળમાં ફસાવી તેનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આરોપીએ શિક્ષિકાનો અંગત પળોનો વિડીયો પણ ઉતારી તેને બ્લેકમેલ કરી આખરે તે વિડીયો વાયરલ કરીને શિક્ષિકાને બદનામ કરી હતી। આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આ ઘટનાની વિગતો અનુસાર ડિંડોલી વિસ્તારમાં રહેતી અને સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 46 વર્ષીય મહિલા 2 સંતાનોની માતા છે। મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાની આ મહિલાનો પરિચય તેની શાળામાં અભ્યાસ કરતી 2 સગી બહેનોના પિતા વિજય અર્જુન આગળે સાથે થયો હતો। શિક્ષિકાના પતિને ટીબીની બીમારી હોવાનું જાણીને વિજયે તેમની સાથે સંબંધ વધાર્યો। તેણે પતિની સારવારમાં મદદ કરવાનું બહાનું આપીને શિક્ષિકાનો મોબાઈલ નંબર મેળવ્યો અને તેની સાથે વાતચીત શરૂ કરી ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી। વિજયે શિક્ષિકાને ગોડાદરાના ધ પેલેસ બિલ્ડિંગમાં આવેલી એક હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા। દરમિયાન તેણે ગુપ્ત રીતે તેના અંગત પળોનો વિડીયો ઉતારી લીધો હતો। જ્યારે શિક્ષિકાએ આ સંબંધનો અંત લાવવાનો પ્રયાસ કર્યો ત્યારે વિજયે તેને તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું। આ ઘટનાઓ ચાલી રહી હતી ત્યારે ડિસેમ્બર 2024માં શિક્ષિકાના પતિનું અવસાન થયું। પતિના મૃત્યુ બાદ વિજયે શિક્ષિકાના ઘરે જઈને પણ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા। શારીરિક શોષણ ઉપરાંત વિજયે શિક્ષિકાનું આર્થિક શોષણ પણ કર્યું। જ્યારે શિક્ષિકાએ ઘર ખરીદવાની વાત કરી ત્યારે વિજયે તેમને કહ્યું કે તેમના નામે લોન નહીં મળે, તેથી તે પોતાના નામે મકાન લઈ આપશે, પણ હપ્તાના પૈસા શિક્ષિકાએ ભરવા પડશે। વિશ્વાસમાં આવીને શિક્ષિકાએ તેને ₹5 લાખ આપ્યા હતા। હાલમાં પણ શિક્ષિકા મકાનના હપ્તા ઓનલાઈન વિજયના ખાતામાં ટ્રાન્સફર કરે છે। છેલ્લા કેટલાક સમયથી વિજયે શિક્ષિકા સાથે ગાળાગાળી કરવાનું અને મારઝૂડ કરવાનું શરૂ કર્યું અને શિક્ષિકાએ ફરીથી આ સંબંધનો અંત લાવવાનું નક્કી કર્યું ત્યારે વિજયે તેને છરી બતાવીને તેમના બંને પુત્રો સહિત ત્રણેયને મારી નાખવાની ધમકી આપી। આ ઉપરાંત તેણે શિક્ષિકાનો અંગત વિડીયો વોટ્સએપ સ્ટેટસમાં મૂકીને બદનામ કર્યા હતા। આખરે ત્રાસથી કંટાળીને શિક્ષિકાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં વિજય વિરુદ્ધ શારીરિક અને આર્થિક શોષણ તેમજ બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 7/9/2025ના રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજીસ્ટર થયેલો છે। આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાના જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગળે। એનું રહેવાનું છે ઘર નંબર 22 ઉર્વા રેસિડેન્સી ઇકલેરા ચોકડી પાસે ડિંડોલી સુરત। એમના પરિચયમાં આ ફરિયાદી બેન આવેલા હતા। પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો। ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતા અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે। તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન ₹5 લાખ પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે અને ત્યારબાદ આમને મારઝૂડ પણ ફરિયાદીને આરોપી કરતો હતો અને છેલ્લે આમના જે ફરિયાદીના જે દીકરાઓ જે છે એમને ચપ્પુ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને આ ફરિયાદી અને આરોપીના જે અંગત સમયના વિડીયો જે છે એ એમને એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી અને વાયરલ પણ કરેલા છે। તો જે અનુસંધાને જ આ ફરિયાદી બેને આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી અને જે અનુસંધાને ગુનો દાખલ થયેલો હતો। ગુનાની તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે આરોપી વિજય અર્જુન આગળે નાઓની તપાસ કરનાર અધિકારીએ ધરપકડ કરેલી છે। હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને એને નામદાર કોર્ટમાં સમય મર્યાદામાં રજૂ કરવાનું છે। સર, શિક્ષિકા અને આરોપી એક સંપર્કમાં કેવી રીતે આવ્યા? જેમ મેં આપને વાત કરી એમ કે શિક્ષિકાબેન જે છે જે તે શાળામાં સર્વિસ કરતા હતા અને આરોપીના જે બાળકો હતા એ પણ એ જ શાળામાં ભણતા હતા, જેના કારણે જ આરોપી અને ફરિયાદી બેન એ પરિચયમાં આવેલા હતા અને ત્યારબાદ આ જે ફરિયાદી બેન જે છે એમના પતિ પણ બીમારીથી પીડાતા હતા, એટલે એક સોફ્ટ કોર્નર બતાવી અને સિમ્પથી બતાવી અને એમને ફરિયાદી બેનના નજીકમાં ગયેલા હતા અને ત્યારબાદ પછી એ પ્રેમ સંબંધમાં અને પછી આમણે આરોપીએ ફરિયાદીને ત્રાસ આપવાનો અને મારઝૂડ કરવાનું અને અલગ અલગ રીતે હેરાન કરવાનું ચાલુ કરેલું હતું।
બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.